નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. આપની સાથે હું સોનલ મકવાના. હાલ દેશમાં એક મુદ્દો જેણે સૌનું ધ્યાન ખેંચ્યું છે અને મુદ્દો એટલે કે દિલ્હી એનસીઆરમાં રખડતા શ્વાનને લઈને, રખડતા કૂતરાઓને લઈને જે સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે તે મુદ્દો. તેને લઈને બે પક્ષો ઊભા થઈ ગયા છે આખા જ દેશમાં, ફક્ત દિલ્હી એનસીઆરમાં જ નહીં. અને બે પક્ષ એટલે કે જેઓ સુપ્રીમ કોર્ટના આ નિર્ણયનો પક્ષ ખેંચી રહ્યા છે, જેનું સ્વાગત કરી રહ્યા છે એ લોકો. અને બીજો પક્ષ એટલે કે ડોગ લવર્સ, કે જેઓ આ નિર્ણયને અમાનવીય ગણાવી રહ્યા છે. દિલ્હી એનસીઆરમાં સુપ્રીમ કોર્ટે આપેલા નિર્ણય વિશે સૌપ્રથમ આપને જણાવું. આપને ખ્યાલ હશે જો કે સુપ્રીમ કોર્ટ દ્વારા 11 ઓગસ્ટે 2 ન્યાયાધીશોની બેન્ચ દ્વારા એક નિર્ણય આપવામાં આવ્યો ને એ નિર્ણય રેબિસના વધતા કેસો અને રખડતા શ્વાનને લઈને જે લોકોને હેરાનગતિ થઈ રહી છે તેને ધ્યાનમાં રાખીને આપવામાં આવેલો ચુકાદો. અને એ ચુકાદો એટલે કે દિલ્હી એનસીઆરમાંથી જે રખડતા શ્વાન છે તેને તાત્કાલિક ધોરણે આગામી 8 અઠવાડિયાની અંદર પકડી પાડવામાં આવે અને તેમને શેલ્ટરમાં મૂકી દેવામાં આવે. દિલ્હી એનસીઆરમાંથી એમ કહી શકાય કે દિલ્હી એનસીઆરને કૂતરાઓથી મુક્ત કરવાનો આ એક ચુકાદો સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો, જેનું સ્વાગત કરનારા પણ ઘણા બધા લોકો છે. કેટલાક એવા લોકો કે જે વિક્ટિમ બન્યા છે, જેમણે પોતાના બાળકો રેબિસના કારણે ગુમાવ્યા છે, તેઓ આ નિર્ણયનો, આ ચુકાદાનું સમર્થન કરી રહ્યા છે. પરંતુ મોટા ભાગે દેશમાં લોકો વિરોધ કરી રહ્યા છે સુપ્રીમ કોર્ટના નિર્ણયનો, અને જેને લઈને ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાએ પણ હસ્તક્ષેપ કરવો પડ્યો અને તેમણે કહ્યું છે કે તેઓ વ્યક્તિગત રીતે હવે આ નિર્ણય પર ધ્યાન આપશે. હાલ પૂરતો આ જે ચુકાદો છે તેને અનામત રાખવામાં આવ્યો છે. એકવાર ફરી કહી દઉં, તેને પાછો ખેંચવામાં નથી આવ્યો, અનામત રાખવામાં આવ્યો છે, એટલે એની પર ફરી વિચાર કરવામાં આવશે. પરંતુ વાત કરીશું આ વિરોધની, જે વિરોધ થઈ રહ્યો છે, જે ડોગ લવર્સ રસ્તા પર ઉતરી આવ્યા છે અને તેઓનું કહેવું છે કે જેઓ પોતાનો પક્ષ નથી રાખી શકતા, રખડતા શ્વાન, તેમના માટે અમે ઊભા છીએ અને તેમની સાથે જે કરવામાં આવી રહ્યું છે તે ક્રૂરતાપૂર્વક છે, જે અમાનવીય વલણ છે. અને મોટા ભાગે જે ડોગ લવર્સ છે તેમનું કહેવું છે કે તેનો રસ્તો નીકળવો જોઈએ, ઉકેલ આવવો જોઈએ, પરંતુ આ કોઈ ઉકેલ નથી કે રખડતા કૂતરાઓને પકડી અને તેમને શેલ્ટરમાં મૂકી દેવામાં આવે. આ જ વિષય પર આજે આપણે વાત કરીશું ને એ વિષય પર મારી સાથે વાત કરવા માટે એનિમલ વેલફેર એક્ટિવિસ્ટ મારી સાથે જોડાયા છે. શિખાબેન છે આપણી સાથે, શીતલ ભાલેરાવ છે અને અમિતા શોધિયા. તેમની સાથે આપણે આ ટોપિક પર વાત કરીશું કે તેમનો શું મત છે અને આ જે નિર્ણય સુપ્રીમ કોર્ટ દ્વારા લેવામાં આવ્યો છે તેને તેઓ કઈ રીતે જોઈ રહ્યા છે. પહેલાં તો આપનું ખૂબ ખૂબ સ્વાગત છે સ્પાર્ક ટુડે ન્યૂઝમાં. થેન્ક યુ. સુપ્રીમ કોર્ટ તરફથી આ એક નિર્ણય 11 ઓગસ્ટે આવ્યો અને ત્યારથી જ બે પક્ષ દેશમાં તમે બી જોયા વિરોધ ચાલી રહ્યો છે મોટાભાગે એ વાતને લઈને કે રખડતા કૂતરાઓને તમે રસ્તા પરથી રીલોકેટ ન કરી શકો, એને શેલ્ટરમાં ન બંધ કરી શકો. તમારું શું માનવું છે આ કાયદાને લઈને? સુપ્રીમ કોર્ટના કાયદાને લઈને જ અમે આજ સુધી ક્રુએલિટી કેસીસ લડતા આવ્યા છે, જેમાં સુપ્રીમ કોર્ટનું જણાવવું છે આપણા કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા શું કહી રહ્યું છે, આપણા રાઇટ્સ શું છે, હ્યુમન રાઇટ્સ, એનિમલ રાઇટ્સ શું છે, હ્યુમન એનિમલનું ટુગેધરનેસ શું છે. ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. તો એ આવ્યા બાદ આ સુઓ મોટો ડિસિઝન જે આવ્યું, વિચ ઇઝ અ શોક, કેમ કે સુઓ મોટો ડિસિઝન એ કોઈ કમ્પ્લેન વગર નિર્ણય લેવામાં આવ્યો, એ કોઈ રીઝન નહોતો. હા, WHO છે, જેવી રીતે WHOનું માનવું છે કે કેચ કરો, ન્યુટર કરો, વેક્સિનેટ કરો અને રિલીઝ કરી દો. આ પહેલેથી સોલ્યુશન હતું. આ જ સોલ્યુશન સુપ્રીમ કોર્ટે જગ જાહેર કીધેલું હતું કે બધા જ કૂતરાઓને, રખડતા કૂતરાઓને સ્ટરીલાઇઝ કરો, વેક્સિનેટ કરો. તો આ એક સોલ્યુશન ઓલરેડી આપેલું સુપ્રીમ કોર્ટનું જ હતું, જેવી રીતે બરોડામાં HSIએ ખૂબ સુંદર કામ કર્યું, અત્યારે VSPCA પણ કરે છે, યશ ફાઉન્ડેશન પણ કરે છે. ઘણા બધા ડોગ્સ જે નવા આવી રહ્યા છે કે બોર્ન થઈ રહ્યા છે બચ્ચા, એ બધાનું સ્ટરીલાઇઝેશન કરવામાં આવી રહ્યું છે, જ્યાં રીલોકેશન ઇઝ નોટ એન ઓપ્શન. ફર્સ્ટ થિંગ, જ્યાં તકલીફ છે એનો સોલ્યુશન છે, પણ લોકોની પ્રોબ્લેમ છે, તકલીફ છે ભસવું. ભસવું ઇઝ નોટ અ તકલીફ. એ તો આપણે બોલીએ છીએ, એ લોકો ભસે છે. સેકન્ડ, કે ગંદુ કરે છે, બધી જ જગ્યાએ બધી જ સ્પેસ લઈ લેવામાં આવી છે, તો ક્યાં કરશે? રાઈટ. સોલ્યુશન ઘણી બધી વસ્તુઓના, ઘણા સોસાયટીઝમાં અમે અવેરનેસ આપી છે અને ઘણી સોસાયટીઝ ઇમ્પ્રૂવ કરવા માંડી છે. સપોર્ટની જરૂર છે. ઓકે, નો બડી ઇઝ આસ્કિંગ યુ કે તમે બધા મળીને ફીડ જ કરો. જેને નથી ગમતું એની સાઈડ કશું હેરાનગતિ કરશો નહીં, પણ જે સોલ્યુશન ઓલરેડી સુપ્રીમ કોર્ટે આપ્યું છે એ સોલ્યુશનની ઉપર તમે ન્યુસન્સ ને પ્રોબ્લેમ ના લાવી શકો, એ અમારો મુદ્દો છે. જી,
હાલ આ જે નિર્ણય આપવામાં આવ્યો છે સુપ્રીમ કોર્ટ દ્વારા કે તમામ કૂતરાઓને પકડી લેવામાં આવે અને પછી એમને શેલ્ટરમાં રાખવામાં આવે, એટલે એક એ પણ સવાલ ઊભો થયો છે કે શું એટલા બધા શેલ્ટર્સ અવેલેબલ છે કે જ્યાં આટલા બધા કૂતરાઓને રાખી શકાય? શું કહેવું છે આપણું? મેનકા મેડમનો જ્યારે વિડીયો જોયો, એમણે જ્યારે કહ્યું કે દિલ્હીમાં કોઈ શેલ્ટર જ નથી, જી, રખડતા કૂતરાઓ માટે કોઈ શેલ્ટર નથી. અને એમણે એવું પણ કહ્યું છે કે એક શેલ્ટર બનાવવા પાછળ પણ, કે પાઉન્ડ જેને કહેવાય, એને બનાવવા પાછળ પણ 3 થી 4 કરોડનો ખર્ચો થાય છે. જી. તો શું એટલું ગવર્મેન્ટ એટલું ખર્ચો આપી શકશે? એવા 3 લાખ કૂતરા, મતલબ એટલા બધા 3000 જેટલા પાઉન્ડ્સ બનાવવા પડે, જી, તો કેમનું એ થાય? એ પોસિબલ છે? ઉપરાંત એમનો ખાવાનો ખર્ચો પણ, એ બધું ફ્રી એવરી ડે ફીડ કરવાનું, એટલે ઘણા બધા આવા ક્વેશ્ચન છે જી. કે અમારા જેવા એનિમલ લવર્સના મનમાં ઊભા થાય છે કે શેલ્ટર્સ ખરેખર છે. હા, એ પણ એક પ્રશ્ન છે. સાથે જ શેલ્ટર્સની તો આપણે વાત કરી કે શેલ્ટર્સ એટલા બધા અવેલેબલ હોય તો પણ જેટલા હોય તેમાં એટલા બધા કૂતરાને તો ન જ રાખી શકાય. સાથે સાથે એ પણ અત્યારે ચર્ચા ચાલી રહી છે કે શેલ્ટર્સ અવેલેબલ નથી, પરંતુ મેઇન જવાબદારી દિલ્હી એનસીઆરમાં બને છે સ્થાનીય તંત્રની. એક એબીસી કાયદો છે, એનિમલ બર્થ કંટ્રોલ, અને તે અંતર્ગત એને સ્ટેરિલાઇઝ કરવાના હોય છે, વેક્સિનેટ કરવાના હોય છે. જો એ જ કરી દેવામાં આવ્યું હોત તો વાત આટલે સુધી ના પહોંચી હોત. એ મુદ્દાને આપણે ન અવગણી શકીએ કે ઘણા એવા બાળકો છે જેના રેબિસના કારણે મોત થયા છે, ને એ ગંભીર મુદ્દો છે. પરંતુ 1-2 કૂતરા કે જેને કારણે મોત થયા હોય એના કારણે બધાને તો આ સજા ન આપી શકાય. આપનું શું કહેવું છે? એક તો સ્થાનીય તંત્રની આ બેદરકારી અને એની કોઈ અકાઉન્ટેબિલિટી નથી અને એના પર કોઈ જવાબ આપવા તૈયાર પણ નથી. શેલ્ટરનો મતલબ સારા ડોગ્સને પણ શિફ્ટ કરવા એ છે જ નહીં. જી, શેલ્ટરનો મતલબ છે પોસ્ટ કેરવાળા ડોગ્સ, જી, ઇમરજન્સી કેસીસવાળા ડોગ્સ, જી. જેને મેડિકલની જરૂર છે એવા ડોગ્સ, કે પછી જે બહુ અગ્રેસિવ ડોગ્સ છે એને તમે શેલ્ટરમાં રાખો. જી, હેલ્ધી ડોગ્સ, નો બાઇટ કેસ ડોગ્સ, નાનપણથી જન્મેલા મોટા થયેલા ડોગ્સ જેનું ઓલરેડી કેરટેકિંગ કરાઈ જાય છે, એની માટે કોઈ શેલ્ટરની જરૂર છે જ નહીં. જી. તો શેલ્ટર વર્ડ યુઝ કરીને બધાને શેલ્ટર પર શિફ્ટ કરવા ઇઝ નોટ અ સોલ્યુશન જી. ટુ એનીથિંગ. આપણી ત્યાં અહીંયા શેલ્ટર રન થાય છે, કેર સ્ટ્રે છે. કેર સ્ટ્રે પણ બહુ સારું કામ કરી રહી છે. ઘણા બધા ડોગ, પણ આજે તમે આટલા મોટા શેલ્ટર રાખીને પણ તમારી પાસે 50 to 60 ડોગ્સ હોય, 50 to 60 ડોગ સામે એટલું સ્ટાફ હોવું, જી, સિક્યોરિટી હોવા કે કૂતરા જાય અહીંથી ભાગી ના જાય. એકબીજાને કોઈક ડિઝીઝવાળું કૂતરું છે તો કોઈક ડિઝીઝ વગરનું કૂતરું છે, પેરેલિટિક છે, જી. પેરેલિટિકને ડિઝીઝવાળાનું પ્રોબ્લેમ થઈ જાય. આજે એ બધા સોલ્યુશન જ નથી. જી. તો હાઉ કમ શેલ્ટર ઇઝ ધ રીઝન, કે શેલ્ટર ઇઝ ધ સોલ્યુશન કે તમે બધા જ કૂતરા રખડતા જે કૂતરા તમને રસ્તા પરથી મળે તમે એમને શિફ્ટ કરી દો? જી. દેટ ઇઝ નોટ અ સોલ્યુશન. તો તમારા કોન્સ્ટિટ્યુશન ક્યાં ગયું? તમારું રાઇટ ટુ લિબર્ટી ક્યાં ગઈ? તમારા ફંડામેન્ટલ રાઇટ્સ ને ફંડામેન્ટલ ડ્યુટીઝ ક્યાં ગયા આજે? જી. અને એ ક્યાં એ ઇન્ડિપેન્ડન્સ ડે? વાય ડુ વી સેલિબ્રેટ એની ઇન્ડિપેન્ડન્સ ડે? ઇન્ડિપેન્ડન્સનો મતલબ હતો, અને ત્યારે પણ ને આજે પણ, ઇન્ડિપેન્ડન્સ ઇઝ મેન્ટ ફોર એવરીબડી. લિવિંગ ક્રીચર્સ કહીએ છીએ આપણે. લિવિંગ ક્રીચર્સમાં ઇટ ઇન્ક્લુડ્સ હ્યુમન્સ, ઇટ ઇન્ક્લુડ્સ એનિમલ્સ ઓલ્સો. જી. અત્યારે જે એક વિરોધ દેશમાં શરૂ થયો છે, ડોગ લવર્સ રસ્તા પર આવી ગયા છે, ને દિલ્હીમાં તો પુષ્કળ પ્રમાણમાં લોકો રોડ પર આવી ગયા છે રખડતા કૂતરાના આ નિર્ણયને લઈને. અને એ લોકો કહે છે કે અમે નહીં લઈ જવા દઈએ, કારણ કે એમના માટે ડોગ નથી, એ પોતાના બાળકની જેમ રાખે છે. ઘણા બધા એવા લોકો છે જે એમને ફીડ કરે છે, એ લોકો રસ્તા પર આવી ગયા છે, જે લોકો NGO ચલાવે છે, અને એ સિવાય પણ ઘણા બધા અભિનેતાઓ પણ આમાં જોડાઈ રહ્યા છે. એટલે એમ કહી શકાય કે સુપ્રીમ કોર્ટ આ મામલે વિચાર તો કરશે. CJI કે જેમણે પણ હસ્તક્ષેપ કર્યો છે ને તેમણે કીધું છે કે આ નિર્ણય પર અમે વિચાર કરીશું. આપનું શું કહેવું છે કે કેવો નિર્ણય આપ ચાહી રહ્યા છો? હવે આમાં તો જોવા જઈએ તો જો આ કેસ ફાઇનલ નહીં થયો, ઠીક છે, હજુ પેન્ડિંગ છે, તો આ લોકોનો કોઈ હક જ નહીં કે આ લોકો અબીથી એડવાન્સમાં ઉઠાવે કોઈ બી ડોગને, ઠીક છે. અને ઉઠાવે બી
કેમ કે અભી તો હજુ બધું પેન્ડિંગ ચાલુ છે અને જી. તમે લોકો પેન્ડિંગ છે તો એની પહેલાં તમે લોકો કંઈ કરી જ નહીં શકતા ને, કોઈ કાર્યવાહી બી નહીં કરી શકતા. અને ઉઠાવો છો ઠીક છે, તો તમારી પાસે એટલી જગ્યા બી નથી અને તમે ઉઠાવી બી લેશો, રિલોકેટ કરીને તમારો હક છે કે પાછો એને રિલીઝ કરો, ઠીક છે. તો તમે લોકો એને રિલીઝ બી નહીં કરો, રિલોકેટ કરશો તો તમે લોકો શું ગેરંટી છે કે એમને ફૂડ, પાણી ને બધું જી. કમ્પ્લીટ ટાઈમ ટુ ટાઈમ આપશો? અને મને બરોબર. ખ્યાલ છે ત્યાં સુધી એબીસીમાં એવું પણ છે ને કે એમાં તમે એને એક જગ્યા પર બંધ ના રાખી શકો, હા. એને વેક્સિનેટ કરીને ફરીથી એના લોકેશન પર રિલોકેટ રિલોકેટ કરો. કરવું ઓકે, પડે. હા, તે આ લોકો કરવાના નથી. એ નિર્ણયમાં પણ આપણે એબીસીને ભૂલી રહ્યા છે. જે ખુદ WHO નું પણ કેવું છે જી કે WHO હોય WHO હોય, સુપ્રીમ કોર્ટ હોય, આજે સુપ્રીમ કોર્ટે જ રીલોકેશન પર સેક્શન જાહેર કરેલી છે. જી આજે અમે જ્યારે ક્રુએલિટી કેસ માટે જઈએ છીએ પોલીસ સ્ટેશન્સમાં, તો અમે જ્યારે સેક્શન્સ લગાડીએ છીએ, અમારી જેટલી એફઆઈઆર્સ થાય છે જી. એ બધામાં એક રીલોકેશનની પણ સેક્શન હોય છે. જી સુપ્રીમ કોર્ટનું રીલોકેશન કરવું તો ઇટ ઇટસેલ્ફ બિકમ્સ અ સેક્શન. તો આ કયા બેઝિસ પર આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો જી કે બધાને જ હટાવી દો? એવું કહેવાય છે કે 100 કૂતરામાંથી 99 તમારી જોડે સારી રીતે રહે છે, એકાદે જી. તમને બાઇટ કરી લીધું તો તમારી માટે 100 દુશ્મન જેવા થઈ જી. ગયા. એ પણ એક ચાલી રહ્યું છે અને સાથે જ હ્યુમનનો ડોગ સાથેનો જે સંબંધ હોય છે એ પણ અસર કરે છે. અત્યારે આપણે મેન્ટલ હેલ્થની વાત કરીએ છીએ, પરંતુ ડોગ્સના મેન્ટલ હેલ્થની વાત નથી થઈ રહી. એની સાથે રેગ્યુલર કયા પ્રકારનું બિહેવ સામાન્ય રીતે લોકો દ્વારા, કેમ કે આપણે ઘણા બધા એવા કેસો જોઈએ છે. અત્યારે તો કૂતરાઓ સાથે રેપના કેસીસ પણ સામે આવી રહ્યા છે, જ્યાં એમને મારવામાં આવતા હોય છે ઘણી બધી જગ્યા પર, એટલે એમની મેન્ટલ હેલ્થ પર પણ અસર થતી હોય છે. એટલે આ એક પક્ષીય નિર્ણય લેવામાં આવ્યો હોય સુપ્રીમ કોર્ટ દ્વારા, એવું કંઈક તમને લાગી રહ્યું છે? હવે આમાં એવું છે કે એકદમથી આ લોકોએ નિર્ણય લીધો છે, ઠીક છે. કોઈએ શું કહેવાય અરજી બી નથી કરી, ઠીક છે. અને ડાયરેક્ટ આ લોકોએ આવો નિર્ણય લીધો છે, એ તો એમનો પોતાનો બી હક નહીં હતો કે એ લોકો કોઈને એ કર્યા વગર આવી રીતના અરજી એ કરી દે અને પાસ કરી દે લો, ઠીક છે. અને રહી વાત રેપની ને એ બધી, તો રેબિસનું જોવા જાઓ તો એની માટે તમારા પાસે ક્યારેય બી તમે ઇન્જેક્શન લો, ઠીક છે, રેબિસ ઠીક થઈ જશે. બટ આ બેઝુબાન પાસે રેપ થાય છે એમની પાછળ, તેમને કોણ ક્યાં લઈ જશે? આ તો અમારા જેવા છે જે એનિમલ લવર્સ છે એ ધ્યાન રાખે છે, લઈ જાય છે, એમની ટ્રીટમેન્ટ કરાવે છે, ધ્યાન રાખે છે, બરોબર છે. એ તો બોલી બી નહીં શકતા, તો એમને કોણ રેપ થઈ જાય છે, ખાલી ન્યૂઝમાં આવે છે, બસ ત્યાંથી વાત પતી જાય છે. હવે બેઝુબાન તડપે છે, મરે છે, કોઈ જોવા નહીં જતું. જે એનિમલ લવર છે એ ધ્યાન રાખશે, ઠીક છે, એમને ઉઠાવશે, એમનું ધ્યાન રાખીને કમ્પ્લીટ કરી દેશે. બટ આવી રીતના આવું જ એમની પર રેપ થશે તો પછી આ સરકાર ત્યારે ક્યાં જાય છે? ત્યારે આ લોકો ક્યાં જાય છે? એમની પર રેપ થાય છે એની માટે કોઈ કલમ જ નથી કે ખાલી આવું આટલું થોડું બી આવે એટલે એમને બસ ગાયબ કરી દો, રિલોકેટ કરી દો, રિલીઝ નહીં કરવાના. આવું તો કશામાં લખ્યું જ નહીં અને આવું કરાય બી ના. જી આપણે એ પણ વાત કરીશું કે શું અત્યારે બિહેવિયર ચાલી રહ્યા છે કૂતરાઓ સાથેના લોકોને અને રખડતા કૂતરાઓ. ફક્ત આપણે દિલ્હીની વાત ના કરીએ, ઘણી બધી જગ્યા ઉપર એવું સામે આવે છે કે જ્યાં કૂતરાઓએ બાઇટ કર્યું હોય, અથવા તો એવા કોઈ NGO હોય, એવા કોઈ ડોગ લવર્સ હોય કે જે ફીડ કરાવવા માટે જતા હોય, તો તેનો પણ વિરોધ થતો હોય છે. ઘણી વખત જે ફીડ કરાવવા જાય એમને માર પણ મારવામાં આવે. આવા અનેક કેસો સામે આવે છે. એટલે બે પક્ષ આપણે દેશમાં હાલ તો જોઈ જ રહ્યા છે. એક પક્ષ એવો છે કે જે એવું કહી શકાય કે તદ્દનપણે આ બધી વસ્તુઓથી નારાજ હોય અથવા તો એ પસંદ જ ન કરતા હોય, અને એક પક્ષ આખો જેવો છે કે જે એવું ઈચ્છે છે કે જે રખડતા કૂતરાઓ છે એ પણ એક હ્યુમન બિંગ ટાઈપના જ છે, એ પણ એક જીવ છે, એટલે એને પણ પૂરતું ખાવાનું મળવું જોઈએ, એને પૂરતું પ્રેમ મળવો જોઈએ. ફોર ઇન ધ સેન્સ આપણે લઈ લઈએ તો એ જે બે પક્ષ ચાલી રહ્યા છે, આપનું શું મત છે એના પર? હવે જો આમાં એવું છે, જે લોકોને ડોગ્સ કે એનિમલ નથી ગમતા એમને તો નથી જ ગમતા. કમ કે એમના ઘરની બહાર પોટી કરે છે, કાર પર સૂસુ કરે છે, કંઈ બી કરે છે, તો એ લોકોને તકલીફ થાય છે. એમને એવું કે વારંવાર આવીને સૂસુ પોટી કરી દેશે તો કોણ સાફ કરશે ને આવું તેવું. જ્યારે કે જે એનિમલ્સ લવલ છે, ઠીક છે, હવે એમને તો પહેલેથી જ નાનપણથી એમની ઘરે બી હોય, ભલે ના હોય, બટ એવું હોય કે ડોગ્સ જોયું અને એમને ગમે તો એ લોકો રમે, મસ્તી કરે, અને એમને ગમશે જ. ડોગ્સ જેને ગમે છે એમને ગમશે જ. અને રહી વાત ફીડિંગની, તો બહુ બધી જગ્યાએ અમે લોકોએ જોયું છે કે
ફીડિંગ કરાવવા જાય, કોઈને ના ગમતું હોય ઝઘડો બી કરે, મારામારી બી થાય, FIR બી થાય, ઠીક છે, તો તમે લોકો એ વસ્તુને શાંતિથી વાત કરીને પતાવી શકો છો. પણ એમાં બી મોટા ઝઘડા થાય છે એની ખાલી ફીડિંગ માટે. અને તમે કઈ બી જગ્યા જુઓ, ફીડિંગના કેસીસ બહુ વધારે જ આવે છે. ફીડિંગ કરાવ, દિલ્હીમાં બી જુઓ બહુ બધી જગ્યાએ ફીડિંગ થાય છે, બટ બહુ બધા લોકો ફિમેલ બી ફીડિંગ કરાવે છે તો એમને બી મારે છે, લેડીઝ ભેગી થઈને, અને મેલ્સને બી મારે છે ભેગા થઈને. તો આ ખોટું છે. અને એવું નહીં કે ખાલી માણસોને જીવવાનો અધિકાર છે, ડોગ્સને બી, એનિમલ્સને બી છે, બેવને ઇક્વલ રાખ્યા છે બધાએ. અને એવું તો છે નહીં કે સરકારે આટલા બધા ડોગ્સ કર્યા છે. જી, ઠીક છે, જેટલી આપણી સંખ્યા છે એનાથી અડધી ડોગ્સની બી સંખ્યા છે જ, એ પહેલેથી આવ્યા છે. એવું નહીં કે સરકારે એમને બનાવ્યા છે, એ છે તો છે. હવે સરકારનો બી એટલો કંઈ અધિકાર નહીં કે તમે એમને ગાયબ જ કરી દો આવી રીતના. જી, અને ફીડિંગ માટે લફડા તો થશે જ, કેમ કે બી મને ડોગ્સ ગમે છે, તમને નથી ગમતા, તો તમે મારા જોડે લડશો, સીધી વાત છે. જી, પણ અમને ગમે છે તો અમે તો આર પાર થઈને કરીશું જ, કેમ કે અમારથી થાય છે ને અમને ગમે છે, અમારો ફેમિલીનો હિસ્સો છે ડોગ, સીધી વાત છે. હું એક વાત કહેવા માગું છું કે લોકો જે ડોગ હેટર્સ છે એ લોકો એવું કહે છે કે કૂતરાઓ અમારા બારણામાં આવીને ગંદકી કરે છે અને સુસુપોટી કરી જાય છે. તો હું એક ક્વેશ્ચન લોકોને એ કરવા માગું છું, જ્યારે માણસો ગુટકા પાન મસાલા ખાઈને બધે ત્યાં થૂકે છે, પિચકારીઓ મારે છે, તો ત્યારે કેમ કોઈ બોલતું નથી? ડોગ વોશરૂમ કરે, મતલબ પેશાબ કરે ક્યાં, તો એમને મારવામાં આવે છે. હું ઓપનલી બોલું છું કે જ્યારે પુરુષો આવી વોલ બગાડે છે ત્યારે કેમ કોઈ બોલતું નથી કશું? એ પણ એક ગંદકી જ કહેવાય ને. ત્યારે પણ તમે એનો વિરોધ કરો. બિચારા એ મૂકા જનાવર છે, એમને તો ખબર પણ નથી પડતી. જી, જી. તો અમારા જેવા સમજે છે કે જે એમનું શું છે, એટલે અમે લોકો એમની સેવા કરીએ છીએ, એમના સાથે ઊભા રહીએ છીએ, કારણ કે કોઈ તો એવું જોઈએ કે જેમને ન્યાય આપે. જી. અને જી, આ દેશમાં જે રેપ થાય છે લેડીઝ પર પણ, કેમ કોઈ એમનો મુદ્દો નથી ઉઠાવતો? કેમ આ ક્રાઇમ ફ્રી નથી બનતા સિટી? જી. ત્યારે કેમ કોઈ આવાજ નથી ઉઠાવતું? કેમ આ ખાલી એક ડોગ બાઇટ, એક ડોગે કર્યું ત્યારે બધા આવી ગયા, અને આટલા બધા રેપ થાય છે, ઘણા કેસીસ તો આવતા પણ નથી. જી. જેટલા રેપ્સ થાય છે, કેન્ડલ માર્ચ ઘણી બધી રેપ સિચ્યુએશનમાં થઈ છે. કેન્ડલ માર્ચ છેલ્લા 2-3 દિવસથી આફ્ટર ડિસિઝન આવ્યા, શું મોટો ડિસિઝન આવ્યા પછી અમારા લોકોએ, વિચ ઇઝ એનિમલ વેલફેર ઓફ ધ હોલ કન્ટ્રી, આજે દિલ્હીમાં જેટલા એક્ટિવિસ્ટો એનિમલ વેલફેર વાળા બધા જે લડી રહ્યા છે એમની પર હાથ ઉઠાવો, કેમ કે પ્રોટેસ્ટ કરી રહ્યા છે, એ ક્યાં સુધીનું ક્વેશ્ચનેબલ છે. જી. સુપ્રીમ કોર્ટ દ્વારા એમ પણ કહેવામાં આવ્યું છે કે જે પણ હસ્તક્ષેપ કરે અથવા તો કામગીરી કરતા અટકાવે તો તેની સામે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ પણ લગાવવામાં આવશે. અને એટલે જ કદાચ આ પ્રોટેસ્ટ કરતા જે તમામ એક્ટિવિસ્ટ છે, તમામ જે પ્રાણી પ્રેમીઓ છે જે રસ્તા પર આવ્યા છે, એમને જેલમાં પણ બંધ કરવામાં આવે છે. સવારે રિલીઝ કરી દે છે, પરંતુ રાત્રે તો એ લોકોને લઈ જ જવામાં આવે છે. મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. આ એક મુદ્દો ત્યાં ચાલી જ રહ્યો છે, પરંતુ સાથે સાથે ઇકોસિસ્ટમ પર પણ બહુ મોટી અસર થશે. જો તમે કૂતરા મુક્ત દિલ્હી NCR કરી દેશો તો એવું તો છે નહીં કે દિલ્હી NCRમાં બહારથી કૂતરા નહીં આવે, નજીકના આસપાસના વિસ્તારના જે કૂતરાઓ હશે ત્યાં પહોંચી જવાના છે. એટલે આ એક ઉકેલ તો નથી જ. આપનું શું કહેવું છે? આ ઇકોસિસ્ટમ પર પણ તેની અસર થવાની છે. આપણા તો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સમાં જ એનિમલ વેલફેરને લઈને બધું બહુ કીધેલું છે. પહેલી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ હોય, ઇકોસિસ્ટમ હોય, એન્વાયરમેન્ટ હોય, ચાહે આપણા રાષ્ટ્રીય ધ્વજનો ગ્રીન કલર હોય, જે બધું એન્વાયરમેન્ટને લઈને છે. એન્વાયરમેન્ટમાં ના ટ્રીઝ રહેશે, જેટલી જગ્યા વધી ત્યાં પણ તમે બિલ્ડિંગ ઊભા કરી દીધા. ના ટ્રીઝ, ના એનિમલ્સ, તો આપણું કો એક્ઝિસ્ટન્સ એનું. વાય આર વી ઇવન હ્યુમન્સ એક્ઝિસ્ટ? જ્યારે કોઈ એનિમલ્સની જ એક્ઝિસ્ટન્સ નહીં હોય, તમે આજે જંગલો કાપવા માંડ્યા. એક માધુરી જ્યારે વનતારામાં લઈ જવામાં આવી, આખું કોલ્હાપુર રસ્તા પર હતું એક માધુરી માટે. તો એક પ્રોટેક્શન ઓફ એનિમલ, એક ઇમોશનલ ફિલિંગ ફોર એનિમલ જ તો હતું. તો વાય ડોગ્સ, જેને એકચ્યુઅલી
દત્તાત્રેય, કાલ ભૈરવ, જે જી. બધા ડિવોશનની વાત કરતા હોય અને જેનું એવું હોય કે ભાઈ ઘરમાં પહેલી રોટલી કૂતરાને જાય, શ્રાદ્ધની પહેલી રોટલી કૂતરાને જાય, તો બધા જ કૂતરા જ્યારે જતા રહેશે તો શ્રાદ્ધની રોટલી કોને આપશો? અને આપણે તો સંસ્કૃતિ સાથે જોડાયેલા છે. ઇન્ડિયા ઇટસેલ્ફ સંસ્કૃતિ સાથે Yes. કનેક્ટેડ છે. ઇન્ડિયા ઇઝ નોન ફોર ઇટ સંસ્કૃતિ. આજે અમે વી આર ગ્લેડ કે ફોરેનથી પણ અમને એવો સપોર્ટ આવ્યો છે જી. કે આ બહુ જ રોંગ ડિસિઝન છે. સુઓ મોટો ડિસિઝન ઇઝ અ રોંગ ડિસિઝન. પ્લસ જે સીજીઆઈ જે આપણી હવે ચીફ ગવર્નર. ચીફ ગવર્મેન્ટ જે હવે ચીફ જસ્ટિસ જે હવે આપણા બેસીને ડિસિઝન લેશે, જી. વી આર હોપિંગ કે ડિસિઝન ઇન ફેવર ઓફ એનિમલ એવું નથી કહી રહ્યા અમે. જી. અહીંયા સોલ્યુશન હોવું જોઈએ. એનિમલ વેલફેર, હ્યુમન વેલફેર બોથ ગો હેન્ડ ઇન હેન્ડ. જી. આપણે માનવ અધિકારની વાત કરતા બધું હોય તો જરૂરી પ્રાણીઓના છે, અધિકારની પણ વાત બધી કરવી જરૂરી છે. પડશે. અને જી. જ્યારે અમે ક્રુએલિટી પણ ફાઇટ કરીએ છીએ તો ક્યારે પણ અમે એકલું એનિમલ્સ નું જ નથી જોતા. બિંગ એન એનિમલ વેલફેર એક્ટિવિસ્ટ અમારા બધાના એક કામ છે. હ્યુમન્સનું પણ સાંભળીએ, જી. તકલીફ થઈ ક્યાં, તકલીફ જ્યાં થઈ ત્યાં પહેલાં હ્યુમન્સનો પણ સોલ્યુશન લાવીશું. જી. એનિમલને ઓબ્ઝર્વેશનમાં મૂકવા પડ્યા તો એ પણ મૂકીશું. જી. બાઇટ આવી, ઇમિડિયેટલી વી આર ટેકિંગ એક્શન. 1 બાઇટ 2 બાઇટ, ચલો ડોગને લઈએ, પિકઅપ કરાવીએ, ઓબ્ઝર્વેશનમાં મોકલીએ, શું પ્રોબ્લેમ છે ત્યાં ખબર પડે, જી. ડોક્ટર્સ લખાણમાં આપે અને પછી પાછા એમને એમના સ્થાન પર છોડી દઈએ. જી. ઓબ્ઝર્વેશન રાખીએ કે હવે ફરી આવી એક્શન્સ ના થાય, કોઈ હ્યુમન્સ હર્ટ ના થાય. તો ઇટ ઇઝ ઓલ અબાઉટ હ્યુમન એનિમલ વેલફેર. યસ. દેર ઇઝ નો ડિફરન્સ. તો પછી સુપ્રીમ કોર્ટનો કોઈ જ નિર્ણય માન્ય કેમ ન હોય? આજે પબ્લિક ઉતરે કેમ નહીં? પબ્લિકને તમે જેલમાં તો કરી દીધી ફાઇટિંગ ફોર એનિમલ વેલફેર, પણ સુપ્રીમ કોર્ટનો લો કોન્સ્ટિટ્યુશનમાંથી હટ્યો જ ક્યાં છે? સેક્શન્સ હટી જ ક્યાં છે કે તમે લોકો આ કરશો તો આ નહીં થાય? હજુ પણ હું એ જ સેક્શન પર પોલીસ કેસ કરી શકું છું ને મેં કર્યા છે. જી. આ સુપ્રીમ કોર્ટના નિર્ણયનો વિરોધ ઠેર ઠેર થઈ રહ્યો છે. ફક્ત દિલ્હીમાં જ નહીં, અલગ અલગ શહેરોમાં, અલગ અલગ રાજ્યોમાં પણ લોકો આની જ વાત કરી રહ્યા છે કે તમે બધા પર આવી ક્રૂરતા ન દેખાડી શકો. જે 1-2 ડોગ્સ હોય અથવા તો વધારે ક્વોન્ટિટીમાં લઈ લઈએ કે જે માનવો માટે હાનિકારક હોય, જે હાનિ પહોંચાડતા હોય, જેનામાં રેબિસ દેખાઈ આવતું હોય, એને તમે શેલ્ટરમાં રાખી શકો, એનો ઇલાજ કરી શકો, બધાને ન કરી શકો. આપ શું જોઈ રહ્યા છો આગળ? એક તો શું તમારી આશા છે? સીજીઆઈ અત્યારે અનામત રાખ્યો છે આ નિર્ણયને, અને આપ પણ કઈ રીતે વિરોધ કરવાનું વિચારી રહ્યા છો? આપની તરફથી કોઈ આયોજન છે કે કેમ? જી, બેઝિકલી બધાને બીક અત્યારે એટલે પણ છે. દિલ્હીએ સુઓ મોટોના બેઝિસ પર નિર્ણય આપ્યો, ઇમિડિયેટલી રાજસ્થાન જોધપુરે હાઈકોર્ટે Yes. રિલીઝ કરી દીધો, વિચ ઇઝ અગેન ગુજરાત એક શોર્ટ નોટિસ પર એક બીક લઈને બેઠું કે નેક્સ્ટ આપણે પણ હોઈ શકીએ છીએ. નેક્સ્ટ આપણે ના હોઈએ માટે આપણે પ્રોટેસ્ટ રાખ્યો છે, સાયલેન્ટ પ્રોટેસ્ટ રાખ્યો છે કાલે અગેન્સ્ટ સુપ્રીમ કોર્ટ્સ ઓર્ડર્સ વિચ હેઝ બીન રિલીઝડ. એની માટે આપણે કાલે સાયલેન્ટ પ્રોટેસ્ટ અરેન્જ કરી છે એટ આંબેડકર સર્કલ અલકાપુરી, જી. જે સાંજે 4 થી 5 ની વચ્ચે રહેશે. વી આર ઇન્વાઇટિંગ ઓલ અવર એનિમલ વેલફેર એક્ટિવિસ્ટ, એનિમલ લવર્સ, જે ઘરમાં ડોગ હોય ના હોય ડઝન્ટ મેટર, બટ ઇવન ઇફ યુ આર એનિમલ વેલફેર પર્સન, ઇવન ઇફ યુ લાઇક ડોગ્સ, તમે ચાલતા હરતા ફરતા તમને ડોગ્સને ખાલી હાથ ફેરવવાનું પણ ગમે છે, પ્લીઝ કમ એન્ડ સપોર્ટ અસ. જરૂરી છે. એવું નથી કહી રહ્યા, ઘણા બધા અમને સવાલો કરશે, ઘણા બધા અમને કહેશે કે તમે તો યાર એનિમલ વેલફેરને લઈને આવી ગયા છો, પણ માણસોનું શું? તો માણસોનું એક્ઝિસ્ટન્સ પણ છે. માણસોનું કોઈ એક્ઝિસ્ટન્સ આજે સુપ્રીમ કોર્ટે જ્યારે પહેલાં લોસ બનાવ્યા ને તો માણસોનું પણ એક્ઝિસ્ટન્સ એમને ગણ્યું હતું. એમને એવું નહોતું કીધું, એટલે જ એમને એવું કીધું હતું ABC સેન્ટર્સ પર મોકલો, સ્ટરીલાઇઝ કરો, વેક્સિનેટ કરો, ધીસ ઇઝ ધ બેસ્ટ સોલ્યુશન. તો આપણે હવે એક રિસ્પોન્સિબલ સિટીઝન થઈને VSPCAને ફોન કરીએ, યશ ફાઉન્ડેશનને ફોન કરીએ, એમને જણાવીએ કે અમારા ત્યાં આ ડોગ ન્યુટર્ડ નથી, સ્ટરીલાઇઝ નથી, તમે પિકઅપ કરો, એમને લઈ જાઓ, એમને વેક્સિનેટ કરો, એમનું ન્યુટરિંગ કરો અને પાછા મૂકી જાઓ. એન્ડ યુ સી ધ વેરી વેરી ડિફરન્સ. જી. અને જેને ડોગ બાઇટ થાય છે, ઇટ્સ અ કાઇન્ડ રિક્વેસ્ટ કે તમે લોકો પહેલાં જઈને રેબીઝનું વેક્સિનેશન લો, એક રેબીઝનો ડોઝ પૂરો કરો. 4 ટાઈમનો ડોઝ હોય છે. ઇટ વિલ નોટ ગીવ યુ રેબીઝ. જી.
તો અને જેટલા ડોગ્સ રેબીઝ વેક્સિનેટ થશે 1 year સુધી એ વેક્સિનેટ એમના બોડીમાં ડેવલપ્ડ જ રહેતી હોય છે, વિચ ઇઝ નોટ અ બિગ થિંગ. અમે બિંગ એન એક્ટિવિસ્ટ, રેસ્ક્યુઅર્સ, અમારા રેસ્ક્યુઅર્સને, અમારા કેચર્સને તો એવરી ઓલ્ટરનેટ ડે બાઇટ્સ આવતા હશે, રાઈટ? પણ બિકોઝ એ એવી રીતે કેચ કરતા હોય, જી, એવી રીતે એટલે અમને પણ બાઇટ્સ આવતા હોય. આજે અમે બધા કોઈ રેબીઝ વિક્ટીમ નથી થયા, બિકોઝ અમને અમારા પ્રોટેક્શન્સ ખબર છે, કેવી રીતે લેવા, શું કરવું. એ જ અમે અપીલ પણ કરીએ છીએ, પ્રોટેક્શન લો. જ્યાં પ્રોબ્લેમ છે ત્યાં વેલફેર એક્ટિવિસ્ટોને બોલાવો, NGOsને બોલાવો, એમની હેલ્પ લો અને પછી આગળ કોઈ પણ ડિસિઝન લો. સુઓ મોટો ડિસિઝન કોઈ બેઝ જ નથી અને વી આર વેરી મચ હોપિંગ કે સુપ્રીમ કોર્ટનો આગળનો જે પણ નિર્ણય આવે એ બેઉની ફેવરમાં આવે. કેચિંગ ધ ડોગ્સ, રિલોકેટિંગ ધ ડોગ્સ, કોઈ શેલ્ટર્સ નથી થવાના 8 weeksની અંદર. બહુ પ્રેક્ટિકલ વસ્તુ છે. ના શેલ્ટર્સ થશે, ક્યાંય છોડાવવામાં આવશે. બીજું બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે અમે અમારા બધા જ એનિમલ લવર્સને જણાવવા માંગીએ છીએ, પેનિક ના કરશો. તમે બધા જ પોતાની રીતે એક્શન લઈ શકશો. ઓલરેડી જણાવવામાં આવી ગયું છે કે હજુ ઓન પુટ પર છે, ઓન નેક્સ્ટ ડિસિઝન પર છે. કોઈ પણ સર્ટન ડિસિઝન પર તમારા ત્યાં ડોગ કેચર્સ આવે, ઉઠાઈને લઈ જાય, એના ઉપર વિરોધ કરો, વિડીયોઝ લો, જણાવો નિયર બાય એક્ટિવિસ્ટને, પોલીસ સ્ટેશનને કે કોઈ જાણકારી વગર, કોઈ લેટર વગર, કોઈ ડૉક્ટર વગર, કોઈ પોલીસ વગર અમને ઉઠાઈ લેવામાં આવ્યા છે. ડેફિનેટલી જે ન્યુટર્ડ ના હોય એમને જવા દઈ શકો છો, પણ જે ન્યુટર્ડ હોય, વેક્સિનેટેડ હોય, તમે શ્યોર હો તો એની માટે ફાઇટ કરો. આ અમારું એક ઇન્ફોર્મેશન ટુ એવરીબડી. અને એક લાસ્ટ મેસેજ અમે આપવા માંગીએ છીએ, જેનાથી આ શરૂ થયું હતું. એક નાની બાળકી જેનું એવું કહેવામાં આવ્યું હતું કે એને રેબીઝ થયું ને એના પર આ સુઓ મોટો ડિસિઝન આટલો મોટો લેવાઈ ગયો. અને જ્યાં સુપ્રીમ કોર્ટના જજીસનું કહેવું છે કે સો કોલ્ડ એક્ટિવિસ્ટો શું આ બચ્ચાઓને પાછા લાવી શકશે. અમારી પાસે આનો પણ એક શોર્ટ વિડીયો છે જે અમે ડિફરન્સ ખાલી બતાવવા માંગીશું. જી, શ્યોર. આ એક વિડીયો છે જે બધા જોઈ શકશે. આ વિડીયોમાં તમે અગર નોટિસ કર્યું હોય, ડોગ્સ ટેલ્સ વેગ કરી રહ્યા છે. ટેલ વેગનો ઇન્ફોર્મેશન બધાને ખબર છે. અ ડોગ ઇઝ એક્સાઇટેડ, હેપી. આમાં જે છોકરું છે એ આગળથી જઈને હિટ કરી રહ્યું છે. તો તમે તો ધીસ ઇઝ લાઈક તમે તમારી સામેથી, આગળથી, પહેલેથી પેલું જે લોકો જે અમારી સાથે લડે છે ને કે બાઇટ કરી લીધું હોત તો ધીસ ઇઝ દેટ કે હોત તો હજુ તો તમે લાઈક યુ આર જજિંગ ધ સેમ વિડીયો. આ વિડીયો તમે જોઈ શકો છો. સેમ એજની છોકરી ઓલમોસ્ટ એટલા જ ડોગ્સની આસપાસ છે. 1, 2, 3 કદાચ બિસ્કિટ્સ ખવડાવી રહી છે. આ ડિફરન્સ છે. જી, ડિફરન્સ ઇન શોર્ટ અમે કહેવા માંગીએ છીએ ધીસ ઇઝ ઓલ અબાઉટ અપબ્રિંગિંગ. યસ, તમે અપબ્રિંગિંગ કેવી કરો છો. જે મા બાપ પહેલેથી બીવડાવી દે કે બેટા કૂતરું બચકું ભર લેશે, નજીક નહીં જવાનું. અમે ઘણા બધા ફીડિંગ વખતે મા બાપ જોયા છે જે એવું કહે છે જો આ કેવું ખવડાવે છે, એમને નજીક લાવે છે સો દેટ પહેલેથી એક બીકથી દૂર રહે. જી, આપણે વાત કરી ડોગ્સ માટેનો જે કાયદો આવ્યો છે સુપ્રીમ કોર્ટ દ્વારા, જે નિર્ણય લેવામાં આવ્યો છે એ વિશે 11 ઓગસ્ટનો એ દિવસ કે જ્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો કે દિલ્હી NCRમાંથી બધા જ રખડતા કૂતરાઓને પકડી અને તેને શેલ્ટરમાં મોકલી દેવામાં આવે. ત્યાર પછી આખા જ દેશમાં વિરોધનું વંટોળ શરૂ થયું. ડોગ્સ પ્રેમી
કૂતરા પ્રેમી, પ્રાણી પ્રેમી તમામ લોકો રસ્તા પર આવ્યા છે અને વિરોધ કરી રહ્યા છે. અને આટલો મોટો વિરોધ જોઈને હવે આ જે નિર્ણય છે તેને હાલ પૂરતો અનામત રાખવામાં આવ્યો છે અને તેના પર 3 જજીસની જે બેચ છે તે હવે વિચાર કરશે અને દલીલો સાંભળશે. જે પ્રાણી પ્રેમીઓ છે તેઓની દલીલ પણ સાંભળવામાં આવશે. પહેલાં જે નિર્ણય લેવામાં આવ્યો હતો તે એકતરફો લેવામાં આવ્યો હતો, પરંતુ હવે તેના પર વિચાર કરવામાં આવશે તેવું સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ગવઈ દ્વારા કહેવામાં આવ્યું છે. ચીફ ગવઈ દ્વારા હસ્તક્ષેપ કરવામાં આવ્યો અને હવે હાલ પૂરતો આ નિર્ણયને અનામત રાખવામાં આવ્યો છે. પરંતુ વાત આપણે કરી ડોગ લવર્સની કે તેઓનું શું કહેવું છે. ખાસ કરીને વાત એ જ થઈ રહી છે કે માનવ અધિકારોની વાત જો આટલા ઊંચા અવાજે થઈ રહી હોય ને સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી હોય તો પછી પ્રાણીના અધિકારોની પણ વાત થવી જોઈએ. તમે એવી રીતે રખડતા કૂતરાઓને શેલ્ટરમાં બંધ ન કરી શકો ને એ ઉકેલ નથી. તેઓ એટલી જ માંગ કરી રહ્યા છે કે હકારાત્મક નિર્ણય આવે. એ પણ મુદ્દો ગંભીર જ છે કે રેબિસના કારણે લોકોના મોત થઈ રહ્યા છે. રખડતા કૂતરા ઘણી વખત હેરાન પણ કરતા હોય છે, પરંતુ એકના કારણે બધાને સજા ન આપી શકાય. અને આ જ મુદ્દા સાથે તમામ જે NGOs છે, તમામ જે પ્રાણી પ્રેમીઓ છે તેઓ રસ્તા પર આવ્યા છે અને વિરોધ હજુ પણ આગળ ચાલતો રહેશે. આવતીકાલે વડોદરા શહેરમાં પણ તેઓ દ્વારા એક શાંતિપ્રિય પ્રોટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે, એટલે એમાં પણ તેમણે અપીલ કરી છે કે આપ પણ તેમાં જોડાઓ. આપનું શું કહેવું છે આ નિર્ણયને લઈને અને આગળ જે નિર્ણય આવવાનો છે, આપ કેવો નિર્ણય ઈચ્છી રહ્યા છો એ કમેન્ટ થકી આપ અમને જણાવી શકો છો. કેમેરા પર્સન ગૌતમ સોનુને સાથે હું સોનલ મકવાના, સ્પાર્ક ટુડે ન્યૂઝ.